નેતાઓના ઠાલા વચનો અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારે સ્થાનિકોનું જીવવું ભારે કર્યું. મહેમદાબાદના આમસરણમાં 1 વર્ષ પહેલા બનેલું નાળું ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં. નેતાઓના ઠાલા વચનો અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારે સ્થાનિકોનું જીવવું ભારે કર્યું. મહેમદાબાદના આમસરણમાં 1 વર્ષ પહેલા બનેલું નાળું ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં. મહેમદાબાદ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદીમાં 2 મહિના પહેલા જ અમદાવાદ સહિત ખેડાના કુલ 6 માસૂમોના મૃત્યુ થયા હતા, જેના પરથી શીખ લેવાની જગ્યાએ સ્થાનિક નેતાઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ભેગા મળીને ગામડાની ભોળી પ્રજાને ગ્રાન્ટ અને પુલ બનાવવાના ખોટા વાયદા કરીને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે. મહેમદાબાદના આમસરણ ગામના ડાભીપુરા વિસ્તારમાં જવા માટે મેશ્વો નદી પર નાળું બનાવ્યું છે. આ નાળું માત્ર 1 જ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પણ અડધું જ નાળું બનાવ્યું હતું અને ત્યારબાદ માત્ર 4 મહિનામાં તે તૂટી ગયું હતું, જેથી સ્થાનિકોને બાકીનું નાળું બનાવવાની ફરજ પડી હતી. મહેમદાબાદના આમસરણ ગામમાં ધારાસભ્ય અને ત્યારના તાલુકા પ્રમુખે તેમજ આમસરણના ડેલિકેટ આમસરણ ગામમાંથી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવાની જગ્યાએ સ્થાનિકોની સુવિધાના નામે રોડ પરનું પાણી જવા માટેનું એક નાળું બનાવી આપ્યું હતું, જેનું ભૂમિપૂજન કરવા ખુદ ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કેટલાક ગામના અને તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. આ નાળું બનાવવા માટે સ્થાનિકોના જણાવ્યા મુજબ 5 લાખ રૂપિયા મંજૂર થયા હતા. તેમાં માત્ર 100 મીટરનું જ નાળું મંજૂર થયું હતું. શું કોન્ટ્રાક્ટર અને અધિકારી ગરીબોનું માતમ જોવા માટે આવું નાળું બનાવ્યું હશે? અને તેમાં પણ આ નાળું માત્ર અડધી નદી પર જ બનાવ્યું છે? શું સ્થાનિકો અડધી નદી નાળા પર ગયા બાદ નદીમાં કૂદકો મારશે? જેવા પ્રશ્નો સ્થાનિકોએ કર્યા હતા. પણ અમે બાકીનો રસ્તો બનાવી દઈશું તેવું કહી કોન્ટ્રાક્ટરે સ્થાનિકોને ઉલ્લુ બનાવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ ભેગા મળીને રૂપિયા ઉઘરાવી નદીમાં ભૂંગરા નાખી તેની પર માટીકામ કરી રસ્તો બનાવ્યો હતો. સ્થાનિકોએ માટીકામ કરી જે રસ્તો બનાવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે બનાવેલા આરસીસી રસ્તા કરતાં વધારે મજબૂત હતો. કોન્ટ્રાક્ટરે બનાવેલ રસ્તો માત્ર 4 મહિનામાં જ તૂટી ગયો. નામ ડાભી ગણપતભાઈ રાજેશભાઈ, આમસરણ ગામ. આમસરણ ગામથી મેશ્વો નદીની પાર ડાભીપુરા વિસ્તારમાં અમે રહીએ છીએ. ડાભીપુરામાં જવા માટે અમને અહીંયા એક નાળું પાસ કરવામાં આવ્યું હતું. એ નાળું 1 વર્ષની અંદર તૂટી ગયું છે અને એ બી અડધું બનાવ્યું હતું, પૂરેપૂરું તો બનાવ્યું નહીં. જે તે સમયે અર્જુનસિંહ ચૌહાણ, ભીખાભાઈ તાલુકા પંચાયત પ્રમુખ, એ લોકોએ આવીને અમને 150 મીટરની વાત કરી હતી અને 100 મીટર 150 મીટર 30 મીટરની વાત થઈ હતી 150 ફૂટની, અને 100 ફૂટ બનાવી અને જે તે સમયે જતા રહે છે. પછી કોઈ જોવા આવ્યું નહીં. તૂટી ગયા પછી અમે એકવાર કહ્યું હતું તો એ લોકોએ કીધું પછી અમે ફરી ગ્રાન્ટ આપીશું, પણ આનો કોઈ નિકાલ આવ્યો નહીં. આના માટે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે જે તે આનો અમને કોઈ નિરાકરણ લાવી આપો, જેથી અમારા બાળકો સારી રીતે સ્કૂલે ભણવા જઈ શકે. બાકી બીજું વધારે કંઈ કહેવા માગતા નહીં. આ પુલ પર પાણી આવી જાય, તમારે શું બીજો વિકલ્પ? પાણી આવી જ જાય છે ત્યારે પુલ ઉપરથી જ જવું પડે છે, નદી ઉતરીને જવું પડે. થેલા માથે મૂકીને બાળકોને બહાર કાઢવા પડે છે અમારે, કાં તો બાળકોને સ્કૂલની રજા મુકાવવી પડે. કારણ કે આ બાજુ રાસ્કાથી બીજો કોઈ વિકલ્પ નથી, રસ્તો જવા માટે કોઈ બીજો વિકલ્પ નથી. આ ખાલી ચોમાસામાં જ તકલીફ હોય છે? ચોમાસામાં નહીં, ઉનાળામાં જ્યારે કેનાલનું પાણી આપણે કેનાલનું રાસ્કા રિવરનું જે પાણી છે એ 12 માસ 24 કલાક ચાલુ રહે છે અહીંયા. બાકી ચોમાસા પૂરતું નહીં, 12 માસ પાણીનો પ્રશ્ન તો હોય છે જ. મારું મગનભાઈ સુરસિંહભાઈ ડાભી મારું નામ છે, બરાબર. આ સમસ્યા લગભગ 1 વર્ષ પહેલાં ગન્નારું બનાવ્યું હતું, પણ 1 વર્ષ ચાલ્યું નહીં, તૂટી ગયું. અડધું બનાવ્યું હતું અને ત્યારે અર્જુનસિંહ અને સણસોલીવાળા તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ એ બધા અહીંયા આવીને અમે મુહૂર્ત કરાવી દીધું, ખાતમુહૂર્ત. અને તે પછી 1 વર્ષે બન્યું ના બન્યું, અડધું બન્યું ના બન્યું, બાકીનું અમે કાચું અમારા સ્વખર્ચે બનાવ્યું. અને આગળનું બધું તૂટી ગયું. અને તારા પ્રમુખશ્રી ભીખાભાઈ એવું કહેલું કે સામે બાઇકો પડી લગભગ 100 કિલોમીટર 100 મીટર કે 100 ફૂટ, હા 200 ફૂટ જેવું કે બનાવી દેજે. કોન્ટ્રાક્ટર તો કે ઓફિસે આવી દઉં તને ચેક આપી દઉં એમ કંઈ નીકળી ગયા. હજુ સુધી કોઈ આવ્યા નથી. ભાઈ આ અમારી સમસ્યા છે. અને લગભગ 60-70 કાયમના અમારા બાળકો આમસણ ગામમાં જવા માટે નદીમાં પાણીમાં થઈને અમારે મૂકવા આવવા પડે છે. આટલી અમારી સમસ્યા છે.